હું તમને શું કહું ફ્રેન્ડ, અમારે પડદાની પાછળ કાંક છે મોટું જબરું. હાલો આપણે જોઈએ શું છે. જુઓ તમે, આ પડદો છે ને અમારો આમ હાથે હાથે આમ અંદર થઈ ગયો છે, આમ જોઈન્ટ થઈ ગયો. અને અહીંયા કાંક છે મોટું જબરું. મેં જોયું પડદો ઉડ્યો ને તે અંદર કાંક છે. હવે શું છે એ મને નથી ખબર. મને બહુ બીક લાગે છે. હું સાહેબને હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો તમે બધા? તમે લોકો સ્વસ્થ અને મસ્ત હશો અને હું પણ એકદમ સ્વસ્થ અને મસ્ત છું. તો મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો કેવો છે વરસાદ તમારા લોકોને? અમારા લોકોને તો લગભગ 5-6 દિવસથી વરસાદ ચાલુ છે. કપડાં સુકવવા દેતો નથી, કપડાં મારા સુકાતા નથી. એટલે શું કરું ખબર? બાજુના ઘરમાં એમાં એવું છે, દોરી બાંધી હતી રૂમમાં પહેલાં. તો વરસાદ જતો રહ્યો તો શું, હવે વરસાદ નહીં આવે તો દોરી મેં બધી છોડી નાખી, કેમ કે રૂમમાં તો આપણને કાંઈ દોરી ગમે નહીં. પણ કાંઈ નહીં, આ જો આવું કે સાંભળ્યું છે કે દિવાળી ઉપર વરસાદ હોય, કેવી ઠંડી હોય અત્યારે. તો કાંઈ નહીં, બહુ જ ખરાબ વાતાવરણ છે. અને હજી પણ એવું જ છે, વરસાદ બંધ થતો જ નથી. સોરી, ઉધરસ આવે થોડીક. તો જો અત્યારમાં મેં નાહી લીધું છે. અત્યારમાં તો નથી, એટલે નાહી તો મેં લીધું સવારમાં, પણ અત્યારે વાગ્યા છે 11 અને કામ બધું બાકી છે. કેમ કે થોડાક મોડા ઉઠ્યા હતા, કેમ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને વેકેશનનો માહોલ છે, એટલા માટે આપણે થોડા મોડા ઉઠીએ તો ચાલે. તો અત્યારે હું નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગઈ છું. અને જો કામ બધું બાકી છે. સાહેબનું ટિફિન આજે કરવાનું નહોતું, કેમ કે સાહેબના ફ્રેન્ડના ત્યાં મેરેજ છે, એટલે સાહેબને ત્યાં જમવા જવાનું છે. એટલે બપોરે તે ત્યાં જમવા જવાના છે, એટલે સાહેબ અત્યારે વહેલા જતા રહ્યા છે, કેમ કે એમને મેરેજમાં જવાનું હતું. અને કાંઈ નહીં, મારી રુદ્રની રસોઈ બાકી છે, પણ બધું કામ કરીને પછી હું મારી રુદ્રની રસોઈ કરીશ. અને જો રુદ્ર અત્યારમાં એને તમને લોકોને બતાવું પહેલાં. જો અહીંયા રુદ્રભાઈએ પોતાનું બધું ખોલ્યું છે અને અહીંયા રમે બધા ફ્રેન્ડ જોડે. હે ને રુદ્ર? મહાદેવ કહી દે દીકા. તો રુદ્રને કહું છું કે મારે કચરા વાળવા છે ને, તો મેં કીધું અહીંથી બધું તું અત્યારે લઈ લે, પછી અહીંથી સરસ મજાનો કચરો વાળીને અને પછી પાછું હું તને પાથરી દઈશ. ઓકે બેટા? હા, અત્યારે ડિઝાઇન સોફા પર મૂકી દે અત્યારે. તો ચાલો હું કચરાને હું વાળી નાખું. ઓકે ચાલો, તો હું ઉપરના રૂમમાં જો આવી ગઈ છું. અહીંયા બધું આડાવડું પડ્યું છે વરસાદના કારણે. આ બારીને એવું ખુલ્લું નહોતું, આજે થોડુંક વરસાદ ઓછો છે, બારીને એવું ખોલ નાખું એટલે બધી ભેજવાળી છે સ્મેલ આવતી હોય ને જતી રહે એમ. આ બારી ખોલ નાખી છે. જો ઓસાડ બધું સરખું થઈ જાય ને એમ. આવું બધું છે વાતાવરણ. તો જો હું ટેરેસ પર આવી ગઈ છું. છાંટા તો તોય ઝીણા હજી આવે જ છે, બંધ જ નથી થતા. અને મારે જો આ તૂટી ગઈ, કપડાં સૂકવવાનું સડી ગયું. જો તમને લોકોને બતાવું. જો આવું કંઈક વાતાવરણ છે. જરાય સારું વાતાવરણ નથી, મને સેજે નથી ગમતું. અને અહીંયા જો અમારા કોમન પ્લોટ છે, એમાં પાણી ભર્યું એ તમે જો. ઓય બાપરે, જો કેટલું પાણી ભર્યું છે. વાદળ જો હજી વરસાદી જ છે. ખબર નહીં શું કરવામાં ઈચ્છે છે ભગવાન. તો આવું વાતાવરણ છે જો આજનું, એકદમ ખરાબ. મને નથી ગમતું, કેમ કે વરસાદી વાતાવરણ આપણને ચોમાસામાં જ ગમે. શિયાળામાં આવું વાતાવરણ થાય તો ગમે કોઈને, મને તો ના ગમે. કાંઈ નહીં, કપડાં નહીં સુકાવા દેતું, કાંઈ ઘરે નહીં સુકાતું, કાંઈ ગમતું જ નથી મને. ઓકે ચાલો, આ રૂમ સારો કરી નાખું, બરાબર? બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. ચાલો, તો હું ને રુદ્ર બેસી ગયા છીએ જમવામાં છે જો બ્રેડ, બટેટાનું શાક, રોટી અને જીરા મસાલાવાળી ચા. ઓલે સોરી, ચા
મસાલા વાળી ચા, પછી ચા નહીં છાશ. અને જો ઋતુભાઈ બેસી ગયા કા ચાલો બધા જમવા કે તો ચાલો બધા જીરા મસાલા વાળી ચા પીવા. જીરા મસાલા વાળી ચા છે. તો ઓકે ફ્રેન્ડ, અત્યારે જ પાર્સલ વાળા આવે. આપણે જ્યારે સુવાનો ટાઈમ હોય ને ત્યારે તો પાર્સલ આવ્યું છે. ચાલો જોઈએ શું છે. અત્યારે જ આવે પાર્સલ વાળો. રુદુભાઈ બહુ ઉતાવળ. જો આ આપણું પાર્સલ આવી ગયું છે. તો ઉપર જઈને જોઈએ શું આવ્યું. ચાલો તમારા લોકોને જોવું છે કે આ શું છે, તો આપણે ઓપન કરીએ. તો ચાલો આપણું આ પાર્સલ આવી ગયું છે, તો આપણે એને ઓપન કરીએ. હે ને રુદુ? હા જોઈએ શું છે. કા રુદ્ર? હા. અને મને તો એમ છું કે હું ખુશી ખુશી દોડવા મને એમ થયું કે મારો ટેન્ટ હાઉસ આવ્યો, મારે એ લેવાનું છે ને એટલે. અને મોદીકા ઈ પણ આવશે. ઓદીકા નકરું તારું જ પાર્સલ આવું, મારું કોઈ પાર્સલ જ નતું આવતું. એ દીકા મોટા એવા યાર. આ તો એનો પછી ખબર પડી ગઈ. વાહ, આ તો બહુ મસ્ત પાર્સલ. આવ્યા મસ્ત, પણ ચાલુ છે ને. હા આવ્યા મસ્ત, પણ એમાં એક ફેર ઈ થયો કે આ બહુ મોટા આવ્યા રુદ્ર. આવડા મોટા નતા મગાવ્યા આપણે. હવે આ છે ને અમારા સોફાના પિલ્લો રહ્યા ને એના માટે મેં કવર મગાવ્યા હતા. વાહ, પણ આ તો બહુ મોટા આવ્યા. આવડા નહોતા મગાવ્યા, નાના મગાવ્યા હતા. ચેન્જ કરવા પડશે. હા તો હવે 3:42 થઈ ગઈ છે અને રુદ્રભાઈ સુવાનું નામ લેતા નથી. જો તને જ બતાવવાનો હે. હું ક્યારની એને સુવડાવું છું, પણ ભાઈ સુતા નથી, નીચે પડી ન જતો. આવા બ્લોગમાં આવ. ચાલ રુદ્ર રાવણનું ચેલેન્જ. તો રુદુ રાવણનું ચેલેન્જ. હા ભાઈ, હા એન્ડ સ્ટાઇલ. થાકી ગયા. અને ફ્રેન્ડ, એક ગુડ ન્યૂઝ તમને લોકોને કહું તમને લોકોને ગુડ ન્યૂઝ. તડકો નીકળ્યો છે. વાવ, જો 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 મારા ઘરે તડકો. જો જો આ રૂમમાં તડકો રુદુ જેવું કરવા મળ્યું. જો તડકો નીકળ્યો. ફાઇનલી આજે તડકો નીકળ્યો છે. તડકો નીકળ્યો છે ને તો હું થોડીક હેપી થઈ ગઈ છું યાર. તડકાની બહુ જરૂર હતી. હા, ગમતું જ નથી. ઋતુ ખોલમાં ને આમ જોતો પ્રકાશ આવે તો હેપી થઈ ગયા છે. કા ઋતુ તડકો નીકળ્યો તો. ઓહો હો, સામુકનું અંધારું આવે હે. કાંઈ નહીં. જો રુદ્ર કાંઈ સૂતો નહીં અને મને કાંઈ એને સુવા દીધી નહીં. ફોનમાં એને મને કાંઈ જવા દીધું. અહીંયા બારીએ ટીંગાણો હે. તમારા લોકોને જોવું છે એમ. જો મારા પાછળ કેટલું પાણી ભરાઈ ગયું છે વરસાદનું. તમને લોકોને બતાવું બારી ખોલી. જો કેટલું પાણી, જો કેટલું પાણી. રીત ઘડીક ઓલી સાઈડ રહે ને બેટા. જો તમે જોઈ શકો છો આ બધું પાણી. જો એ નીચે તે અમારે જો ये सब पानी है. ये प्लॉट है. આ પ્લોટ બધા વેચાઈ ગયા છે, પણ હવે ખબર નહીં બધા મકાન ક્યારે કરશે. અને આ બાજુ જો પાણી તમે જોઈ શકો છો. જો જો આવું બધું છે ફ્રેન્ડ. પાણી ભરાઈ
જોઈશે સામે ઘરની જો મારો ફેસ ઉપર વાવ તડકો તો આવ્યો પણ આમ જો આ સૂરજ દાદા નીકળ્યા સૂરજ દાદા નીકળ્યા સૂરજ દાદા નીકળી ગયા બોલો આમ જો એ દેખાય છે કે નથી દેખાતા તમને લોકોને મને દેખાય છે આ તમને હવે અહીં દેખાય છે જો જો આ સૂરજ દાદા નીકળી ગયા છે જોઈ શકો છો તમે લોકો મને તો છે ને આમ જોઉં ને મારો આંખો મોઢું ફરી જાય એટલો બધો એનો પ્રકાશ મારો મારે એવો થાય આંખો બંધ થઈ જતી હતી ખબર નહીં હવે આમાં કેમેરામાં આવ્યા હોય કે ન આવ્યા હોય જો તમે જોઈ શકો છો મારો રુદ્ર મને માથું દાબે છે મસાજ કરે છે જો હાશ દીકુ થેન્ક યુ દીકુ જો માર દીકો હાશ રુદ્ર બહુ ગમે છે દીકા કેટલા મસ્ત હાથ છે તારા કુણા કુણા પ્રેમા તો અત્યારે વાગી ગયા છે 7 અને સાહેબ ને રુદ્ર બંને ગયા છે 12 એટલે મારે કરવાની હતી રસોઈ એટલે સાહેબ એમ કહેતા ગયા હતા કે મારે ચા ને ભાખરી ખાવી છે તો તું ખાલી ભાખરી કરજે તો મેં ભાખરીનો ઓલરેડી લોટ બાંધી નાખ્યો છે રુદ્ર ને સાહેબને બંનેને ભાખરી ખાવાની છે મીન્સ કે ભાખરીને ચા ખાવાનો છે અને મેં પાણીપુરી ખાધી હતી હમણાં મારા શેરીમાં પાણીપુરીવાળા ભાઈ આવ્યા હતા એટલે મેં 1 પ્લેટ પાણીપુરી ખાઈ લીધી એટલે અત્યારે મને કાંઈ ખાવાની ઈચ્છા છે નહીં અને મને છે ને તાત્કાલિક શરદી થઈ ગઈ છે આ વાતાવરણ છે એટલે આવું છે તો જો ભાખરી લોટ બાંધી નાખ્યો છે અને સાહેબને રુદ્ર હમણાં ગયા છે તો હમણાં થોડીક વારમાં આવશે તો હું ફટાફટ ભાખરી કરી નાખું તો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો ઓકે તો તમને લોકોને એક વાત કહેવાની મને યાદ આવી એટલે મને એમ થયું કે ચાલો પહેલાં હું તમને લોકોને કહી દઉં મેં જો ને બપોરે આપણે ઓનલાઈન જે ઓલા કવર મગાવ્યા હતા પિલ્લોના અને મેં એમ કીધું હતું કે આ મોટા પડશે પણ એવું થયું સાહેબ આવ્યા ને ઘરે તો મેં સાહેબને બતાવ્યા ને તો સાહેબ કીધું એકવાર કે એને ટ્રાય તો કરી કે થાય છે કે નહીં તો ફાઇનલી કવર થઈ ગયા તો તમને લોકોને બતાવો ઓકે તો તમે જોઈ શકો છો મસ્ત કવર થઈ ગયા છે થોડાક મોટા પડ્યા છે પણ કાંઈ નહીં સિલાઈ મરાવી દઈશું ને એટલે સરસ થઈ જાય છે સિલાઈ મરાવવાની કંઈ જરૂર છે નહીં એમાં એવું છે અને આ છે ને જે આ 2 કવર ચડાવવાનું બાકી છે પણ રુદ્રભાઈ એમ જો એને ગાડીને એવું કરીને ગયા છે આમ જો આ બધું આવું કરીને ગયો છે તો મને કે અત્યારે આ રાખજે કે કવર ન ચડાવતી એમ એટલે આ બેને છે ને હજી કવર ચડાવવાનું બાકી છે અને આ કવર ચડી ગયા છે તો તમે જુઓ કે કેવા સારા એવા છે જેમાં તમને લોકોને આવું છે કાંઈ નહીં ચલો તો આપણે કવર થઈ ગયા મને એમ હતું કે આ દેવું પડશે પાછું પણ કાંઈ વાંધો નહીં રુદ્ર હું તમને શું કહું ફ્રેન્ડ અમારે પડદાની પાછળ કાંક છે મોટું જબરું હાલો આપણે જોઈએ શું છે જુઓ તમે આ પડદો છે ને અમારો આમ હાથે હાથે આમ અંદર થઈ ગયો છે આમ જોઈન્ટ થઈ ગયો અને અહીંયા કાંક છે મોટું જબરું મેં જોયું પડદો ઉડ્યો ને તે અંદર કાંક છે હવે શું છે એ મને નથી ખબર મને બહુ બીક લાગે છે હું સાહેબને કહું છું પણ સાહેબ જોતા નથી સાહેબ કાંક છે પડદાની પાછળ મને બહુ બીક લાગે નહીં મને બહુ બીક લાગે છે આ પડદામાંથી તો આ શું નીકળ્યો આ તો છોકલો નીકળ્યો મારું બેટું આ પડદામાં જો મોટું મોટું છોકરું હતું મારું બધું તો પડદામાંથી નીકળ્યું છે આ નાનું નાનું છોકરું મારું બાવલું નીકળ્યું પૂછુલું નીકળ્યું કા હા રાજકુમાર આવીને મને પાછ રાજકુમારી કહે છે ને પોતાની જાતને રાજકુમારી કહે છે સૌથી મોટો રાજકુમાર આ
કોણ જોવે હા તો ચાલો ફ્રેન્ડ, તમને મારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. જોયું ને રુદ્ર, પછી મારે તને ખીજાવવું પડે છે હું જ્યારે એન્ડ કરતી હોઉં ને ત્યારે. જોયા તમે નખરા, હું જ્યારે એન્ડ કરું ને ત્યારે વચ્ચે બોલે, વચ્ચે ન બોલતો. તો તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હર હર મહાદેવ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.